મોર્નિંગ ફ્રેન્ડ્સ. 11 સાયન્સ યુનિટ નંબર 1 લેક્ચર નંબર 11 ની અંદર ફરીથી આપણે ભેગા થયેલા છીએ. એક નવી મેથડ તમને શીખવવાની છે. ગઈ મેથડની અંદર જે કોઈ પણ પ્રશ્ન આપણે શીખી ગયા છીએ એ પ્રશ્નની જો તમારે ચર્ચા કરું તો એ પ્રશ્ન કંઈક આપણે આ પ્રકારનો શીખ્યા હતા કે કોઈ પણ પદાર્થનું સૂત્ર આપ્યું હોય અને સૂત્ર ઉપરથી આપણે તત્વોની ટકાવારી શોધતા શીખ્યા હતા. હવે આજે જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર તમને ટકાવારી આપી દીધી છે. ટકાવારી ઉપરથી તમારે એનું સૂત્ર બનાવતા શીખવાનું છે. તો અગાઉના લેક્ચર અને આ લેક્ચરની અંદર ઓલામાં તો મેં તમને કીધું હતું કે આવી રીતે તમે ટકાવારી ઉપરથી સૂત્ર ઉપર તમે ટકાવારી શોધી શકો છો. આમાં આપણે એક નવી મેથડનો ઉપયોગ કરવો પડશે. તો હવે આ એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરવાનું શરૂ કરવી છે એ પહેલાં આપણે રકમ સમજી લેવી. તો આ એક સંયોજનની અંદર હાઇડ્રોજનની ટકાવારી કેટલી આવી છે તો કે 4.07% હાઇડ્રોજન છે, 24.47% કાર્બન છે અને ક્લોરીન 71.65 છે. આ ત્રણેય ભેગા થાય ત્યારે એનું મોલર દળ 98.96 ગ્રામ છે. તમારે એનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર તમારે શોધવાનું છે. તો હવે આ એક્ઝામ્પલને આપણે કેલ્ક્યુલેટ કરવાના આપણે શરૂ કરી દેવી છે. તો તમારી પાસે જે તત્વો હતા એ તત્વની અંદર કાર્બન હતો, હાઇડ્રોજન હતો અને ક્લોરીન તત્વો હતા. હવે આની પછીના સ્ટેપની અંદર પરમાણ્વીય દળ, કાર્બનનો પરમાણ્વીય દળ કેટલો થાય તો તમે તરત કહેશો 12. હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો તો કે 1 અને ક્લોરીનનો પરમાણ્વીય દળ કેટલો છે તો 35.5. આ તમે જાણો જ છો. ત્યાર પછીના સ્ટેપની અંદર આવે છે ટકાવારી, જે તમને રકમમાં આપી હતી. તો રકમની અંદર ટકાવારી કેટલી હતી તો કે કાર્બનની હતી 24.47, હાઇડ્રોજનની હતી 4.07 અને ક્લોરીનની હતી 71.65. જો તમારી પાસે રકમ ન રહી હોય તો વિડીયોને રિવર્સ કરી અને રકમ ફરીથી તમે નોટ ડાઉન કરી શકો છો. હવે તમારે સામાન્ય ગુણોત્તર શીખવાનો છે. તો આવી રીતે મેં ટેબલ્સ પાડી દીધું છે. તમે પણ આવી રીતે ટેબલ્સ પાડી શકો છો. મારે સ્કેચ પેનથી લખવાનું હોય એટલા માટે આડું લખીશ તો સમાશે નહીં. તો તમે આડું લખો તો સમાઈ જશે. મારે અક્ષર થોડાક મોટા કાઢવા પડે જેથી મેં પેજ આડું લીધું છે. એવું જરૂરી નથી કે તમે પણ પેજ આડું લો. હવે સૌપ્રથમ તત્વ, પરમાણ્વીય દળ, ટકાવારી. ત્યાર પછીનો છે એ મુદ્દો આવે છે તમારો ગુણોત્તર. ગુણોત્તર કેવી રીતે શોધવાનો
તો ટકાવારી છેદમાં પરમાણ્વીય દળ, જેથી તમને ટકાવારી મળશે, સોરી ગુણોત્તર મળશે. એની પછીનો સ્ટેપ છે તમારો સામાન્ય ગુણોત્તર. કેવી રીતે શોધવો? તો ન્યૂનતમ સંખ્યા વડે ભાગવું અને છેલ્લે આવશે પૂર્ણાંક સંખ્યા. તો અત્યારે આપણે ફક્ત આ સ્ટેપની ઉપર આપણે ફોકસ કરશું. તો કાર્બનની ટકાવારી છે 24.47 ભાગ્યા 12, ટકાવારી ભાગ્યા પરમાણ્વીય દળ. તો જવાબ આવશે તમારી પાસે 2.03. કેલ્ક્યુલેટરની મદદથી તમે ભાગાકાર કરી શકો છો. તેવી જ રીતે અહીંયા હાઇડ્રોજનનું મારે શોધી નાખું છું 4.07 ભાગ્યા 1, 4.07, 71.65 ભાગ્યા 35.5. આ મેં ગુણોત્તર શોધી નાખ્યો. હવે પછીનું જે તમારો સ્ટેપ છે એ સ્ટેપની અંદર સામાન્ય ગુણોત્તર. સામાન્ય ગુણોત્તર કેવી રીતે શોધશું આપણે? તો ન્યૂનતમ સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે. તમારે શું કરવાનો છે? જે ન્યૂનતમ સંખ્યા છે એના વડે તમારે ભાગાકાર કરવાનો છે. તો અહીંયા સંખ્યા છે 2.03, અહીંયા સંખ્યા છે 4.07, અહીંયા સંખ્યા છે 2.01. આ ત્રણેય સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કઈ છે? તો તરત આપણે કહીશું કે 2.01. હવે હું ભાગાકાર કરું છું કે 2.03 એનો ભાગાકાર કોના વડે કરવાનો? 2.01 વડે. એટલે તમારો જવાબ આવશે 1.009. ત્યાર પછી હવે તમારી પાસે સંખ્યા છે 4.07. એને નાનામાં નાની સંખ્યા કઈ? તો કે 2.01 એના વડે ભાગાકાર કરવું. તો એનો જવાબ આવશે 2.024. અને 2.01 એને એના વડે ભાગાકાર કરો એટલે જવાબ આવશે 1. પછીનો સ્ટેપ છે પૂર્ણાંક સંખ્યા 1.009. એટલે કઈ લખી શકાય? તમારે 1 લખી શકાય. 1 ની નજીકની સંખ્યા થઈ. એવી રીતે અહીંયા થશે 2, અહીંયા થશે 1. તો આખું તમે એક્ઝામ્પલને મેં આમ કરું તો કાર્બન છે એ કેટલા થઈ ગયા? 1, હાઇડ્રોજન કેટલા? 2, ક્લોરીન કેટલા? 1. તો આનું આપણે સૂત્ર બનાવવું હોય તો આનું સૂત્ર તમે આ પ્રકારે બનશે: કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ક્લોરીન 1. અને આમ પણ લખી શકો CH2Cl. હવે તમારે પરમાણ્વીય સૂત્ર ભાર શોધવાનો છે. આ જે સૂત્ર મેળવું એ તમારું પ્રમાણ સૂચક સૂત્ર મેળવું છે. કેવું સૂત્ર મેળવું? પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl. હવે પરમાણ્વીય સૂત્ર ભાર શોધવાનો છે. તો આપણે જેમ આણ્વીય દળ શોધતા હતા એ જ રીતે કાર્બન વત્તા 2 હાઇડ્રોજન વત્તા ક્લોરીન. કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1 અને ક્લોરીનનો થશે 35.5. તો 12, 2 અને 35.5. હવે આનું આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપણે આનો સરવાળો કરી નાખશું. તો જવાબ થશે તમારો 49.5.
આ એનો પરમાણ્વીય સૂત્ર ભાર મળી ગયો છે. હવે આટલું પેજ પણ હું રાખું છું, અહીંયા પણ તમને દેખાય એમ કરું છું. આની પછીના સ્ટેપની અંદર તમારે n શોધવાનો છે. n બરાબર આણ્વીય દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. આણ્વીય દળ તમને રકમમાં આપ્યું હતું 98.96. પરમાણ્વીય સૂત્ર દળ તમને કેટલો મળ્યો તો કે 49.5. આ બંનેનો ભાગાકાર કરશો એટલે n બરાબર જવાબ આવશે 2. n બરાબર 2 મળી ગયો. હવે પછીના સ્ટેપની અંદર હવે ઓલપાની સ્ટેપની આપણે કોઈ જરૂર છે નહીં. n મળી ગયો તમારી સામે. હવે પછીના સ્ટેપની અંદર આનું આ જ સૂત્ર બરાબર n આણ્વીય દળની જગ્યાએ હું લખી નાખું છું આણ્વીય સૂત્ર છેદમાં પરમાણ્વીય સૂત્ર. તો n તો તમને મળી ગયા, કેટલા મળી ગયા 2. આણ્વીય સૂત્ર તમારે શોધવાનું છે. પરમાણ્વીય સૂત્ર તમને કેટલું મળ્યું છે CH2Cl. therefore આણ્વીય સૂત્ર is equal to 2 CH2Cl. તો કાર્બનને 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે C2 હાઇડ્રોજન 4 Cl2. આ તમારું આણ્વીય સૂત્ર પણ તમારી સામે મળી ગયું. અહીંયા તમને પરમાણ્વીય સૂત્ર પણ તમને મળી ગયું છે. આવી રીતે તમારે આખું એક્ઝામ્પલ ક્લિયર કરવાનું હોય છે. હજી તમારી સામે હું એક એક્ઝામ્પલ લઉં જ છું જેથી તમને વધારે ખ્યાલ આવે. બીજું એક એક્ઝામ્પલ જેની રકમ હું લખી તમને દેખાડું છું. તો અહીંયા મેં બીજું એક એક્ઝામ્પલ લખ્યું છે. એ એક્ઝામ્પલની રકમ અહીંયા આપી છે. એક સંયોજનમાં કાર્બન 40% છે, હાઇડ્રોજન 6.66% છે અને બાકીનો જે ભાગ છે એ ઓક્સિજનનો આવેલો છે. મેં આવી રીતે તમારી સામે લખ્યું છે. તો 3 જણા છે, કાર્બન 40% છે, હાઇડ્રોજન 6.66% છે. તો મને કહી શકશો કે ઓક્સિજન કેટલા ટકા થાય? તો તરત તમે કહેશો કે સાહેબ આ બંનેનો સરવાળો કરી નાખવી, કાર્બન ને હાઇડ્રોજનનો, અને એને 100 માંથી બાદ કરી દેવી. એટલે એ જે ટકાવારી હશે એ ટકાવારી થશે 53.34. અને 53.34 જે ટકાવારી મળશે એ ઓક્સિજનની ટકાવારી હશે. તો એની પર તમે તરત જ અંદાજો લગાડી શક્યા છો. તો હવે અહીંયા આ એક્ઝામ્પલને આપણે કેલ્ક્યુલેટ કરશું. રકમ તમે નોટ ડાઉન કરી નાખજો તો કે રકમ અહીંયાથી કપાશે, આખી રકમ આવતી નથી. તો તમારો પ્રશ્ન હવે તમને આખો દાખલો તમને દેખાય છે. તો એક હતો કાર્બન તત્વ, બીજું હાઇડ્રોજન છે અને બાકીનો છે એ છે ઓક્સિજન છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. હવે દરેકના પરમાણ્વીય દળ આપણને ખ્યાલ જ છે. કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો થાય છે 16.
દરેકની ટકાવારી પણ આપી છે આપણી સામે. 40%, 6.66% અને 53.34% છે. હવે ફરીથી આપણે આનો ગુણોત્તર આપણે શોધશું. તો ગુણોત્તર તમને શોધતા મેં શીખડાવેલો છે. કેવી રીતે શોધવાનો? ટકાવારી ભાગ્યા પરમાણ્વીય દળ. તો જવાબ તમારો થઈ ગયો 3.33. આનો થઈ ગયો 6.66. 53.34 ડિવાઈડ બાય 16. તો આ પણ થઈ ગયો 3.33. તો હવે આપણે આમાંથી જે નાનામાં નાની સંખ્યા છે, આ ત્રણેયમાંથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે 3.33. એના વડે આપણે સામાન્ય ગુણોત્તર કાઢશું. તો 3.33 ભાગ્યા 3.33 એટલે 1. 6.66 ભાગ્યા 3.33, અહીંયા પણ 1. પૂર્ણાંક સંખ્યા 1, 2, 1. આટલી વસ્તુ ક્લિયર? તો આની ઉપરથી આપણને ખબર પડી ગયું કે કાર્બન છે એ કેટલા છે? 1. હાઇડ્રોજન છે એ 2. ઓક્સિજન છે 1. કાર્બન 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. હવે જે હું તમારી સામે અહીંયા દર્શાવી રહ્યો છું, તો પરમાણ્વીય સૂચક સૂત્ર શું મળ્યું તમને? કાર્બન 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1, CH2O. હવે તમારે આના પર પરમાણ્વીય સૂચક સૂત્ર દળ તમે શોધી નાખો. તો અત્યારે હું ડાયરેક્ટ લખી નાખું છું 30. તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. હવે પછીના સ્ટેપની અંદર તમારે શું શોધવાનું થશે? તો કે n બરાબર શું થશે? તો કે આણ્વીય દળ છેદમાં પરમાણ્વીય સૂચક સૂત્ર દળ. આણ્વીય દળ કેટલો છે? 180. સૂત્ર દળ આપણને કેટલો મળી ગયો? 30 મળ્યો. આનું આપણે કેલ્ક્યુલેટ કરો તો n બરાબર તમારી સામે જવાબ કેટલો આવી ગયો? 6 થયો છે. ફરીથી આનું આ સૂત્ર, પણ દળની જગ્યાએ હું લખવાનું ખાલી સૂત્ર. n બરાબર 6. આણ્વીય સૂત્ર શોધવાનું છે CH2O. આણ્વીય સૂત્ર બરાબર 6 × CH2O. તો કાર્બન કેટલા? 6. 6 ને 12, ઓક્સિજન 6. આ બંને તમારા આન્સર. તો આની ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રકારના એક્ઝામ્પલ એક હું તમને પ્રેક્ટિસ કરવા માટે આપું છું. તો અહીંયા આ જ પ્રકારના જે હતા એની માટે મેં તમને 2 એક્ઝામ્પલ તમારી સામે મૂકેલા છે. તમે આની રકમને નોટ ડાઉન કરી શકો છો. આ ઉપરાંત હવે હું તમને થોડા ઘણા
સૂત્રો પણ લખાવું છું. આ સૂત્રો તમારે ફરજિયાત પાકા કરી નાખવાના છે. આ તમારે 11મા ધોરણ ને 12મા ધોરણ બંને ધોરણની અંદર ખૂબ કામમાં આવશે. તો સૌથી પહેલું છે સૂત્ર નોર્માલિટી, જેને નોર્મલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો સિમ્બોલ છે કેપિટલ N. જો વિદ્યાર્થી મિત્રો હું સાથે સાથે તમને સમજાવતો પણ જાઉં છું, એટલે ધ્યાન રાખજો. તો નોર્માલિટીને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ, જેનું સૂત્ર છે તમારી સામે ગ્રામ ના છેદમાં લીટર ગુણ્યા તુલ્ય ભાર. નવો શબ્દ આવ્યો તમારી સામે, તુલ્ય ભાર. તુલ્ય ભાર એટલે આણ્વીય દળ ના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા. આ એસિડિકતા અને બેઝિકતા હું તમને શીખડાવીશ. કોઈ પણ એસિડ હશે તો એની બેઝિકતા મળે, અને બેઝ હશે તો એની એસિડિકતા મળતી હોય છે. એસિડ માટે બેઝિકતા અને બેઝ માટે એસિડિકતા. તો HCl માટે 1 લેવાની છે તમારે. HNO3 નાઇટ્રિક એસિડ માટે પણ 1, H2SO4 માટે 2, H3PO4 માટે 3, CH3COOH એસિટિક એસિડ માટે 1, એસિટિક એસિડ. NaOH માટે 1, KOH માટે 1, Na2CO3 માટે 2, NaHCO3 માટે 1, સોરી બસ તમારા સિલેબસની અંદર 11 અને 12 માટે આટલા જ છે, જે મેં આ લખી દીધા છે તમને. હવે પછીનો છે મોલારિટી, જેને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ M અથવા આને મોલર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપર જે સૂત્ર હતું એનું એ જ સૂત્ર છે, પરંતુ ફક્ત ચેન્જ આટલો જ આવે છે. ગ્રામના છેદમાં લીટર ગુણ્યા આણ્વીય દળ. આણ્વીય દળ તમને શોધતા આવડે જ છે. ગ્રામ ને લીટર જે આપણને રકમમાંથી મળતા હશે. ત્યાર પછી મોલાલિટી, જેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે, જેને મોલર તરીકે પણ આપણે ઓળખશું, જેનું સૂત્ર છે ગ્રામના છેદમાં કિલોગ્રામ ગુણ્યા આણ્વીય
દળ. પછીનું સૂત્ર છે મોલ. મોલ બરાબર છે વજનના છેદમાં આણ્વીય દળ. મોલને n વડે દર્શાવાય છે. વજન W, આણ્વીય દળ m. મોલ અંશ ઘટકના મોલ છેદમાં કુલ મોલ, જેનું સૂત્ર થશે x. ઘટકના મોલને n કહી દઉં છું, કુલ મોલને n પ્લસ n વડે દર્શાવવામાં આવે છે. નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. તો નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ, જેનું સૂત્ર થશે નોર્માલિટીના છેદમાં એસિડિકતા કે બેઝિકતા બરાબર મોલારિટી. ત્યાર પછીનો મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. જેનું સૂત્ર થશે સ્મોલ m. હજાર ઇન્ટુ m અપોન 1000 ઇન્ટુ d m ઇન્ટુ આણ્વીય દળ, જ્યાં m એટલે મોલારિટી, સ્મોલ m મોલાલિટી, d એટલે ઘનતા. ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ. અત્યારે હાલ પૂરતા આટલા સૂત્રો છે જે તમારી સામે હું આપું છું. જરૂર પડશે ત્યારે વિશેષ પ્રમાણમાં તમને બીજા સૂત્ર હું આપીશ. થેન્ક યુ.